આ તરફ વડોદરાના ચર્ચિત ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટ દ્વારા સજાની સુનાવણીને લઈને મોટા સમાચાર। 3 વર્ષ અગાઉ નવરાત્રિના બીજા નોરતે બનેલા આ કેસમાં અદાલતે અગાઉ તમામ 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા। કેસમાં 45 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી, જ્યારે સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા પણ મહત્વપૂર્ણ સાબિત થયા। 5 દોષિતોને સુરક્ષા અને અન્ય કારણોસર વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં રજૂ કરાયા। તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે 31 ઓગસ્ટે સજાની સુનાવણી નક્કી કરી છે। આ તમામ સંજોગોને આરોપીઓનું જે રીતનું કૃત્ય છે એને નામદાર કોર્ટ મારફતે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી આજે અમે રજૂઆત કરી છે। અને આ કાયદાની કલમોની અંદર જ્યારે આરોપીના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા કરવાની જ્યારે જોગવાઈ હોય ત્યારે એ તમામ આરોપીઓને અમે જીવનના છેલ્લા શ્વાસ સુધીની મેક્સિમમ પનિશમેન્ટ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે।